ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। આહવાની વાત હોય, વઘઈની વાત હોય, સુબીર હોય કે પછી સાપુતારા, તમામ જગ્યાઓ પર ભારે વરસાદ અને ભારે વરસાદથી જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે। ધોધમાર વરસાદના કારણે નદી નાળા ફરી એકવાર જીવંત થયા, છલકાઈ રહ્યા છે। ખાપરી નદીના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં નદીમાં પાણીની ભારે વિપુલ પ્રમાણમાં આવક થઈ છે અને આવક થતાની સાથે ખડખડ વહેતા આ નદીના પાણી કેવી રીતે લોકો માટે રાહત અને લોકો માટે ખુશી લઈને આવ્યા છે। આ દ્રશ્યોમાં આપ જુઓ, રમણીય દ્રશ્યો ડાંગથી સામે આવી રહ્યા છે, જ્યાં ખાપરી નદીમાં ભારે પાણીની આવક નોંધાતા કેવી રીતે અહીં નદી છલોછલ વહી રહી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે જો ખાસ કરીને ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વઘઈ, આહવા, સુબીર, સાપુતારા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ડાંગ જિલ્લાની નદીઓ આવી છે એ નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે આપણે સીધા દ્રશ્યો જ બતાવવા માંગીશ કે જે ખાપરી નદી છે, ખાપરી નદી ગાંડી તૂર થઈ છે, બે કાંઠે વહેવા લાગી છે। ત્યારે અન્ય નદીઓની જો વાત કરીએ તો ડાંગની જે અન્ય નદીઓ છે, અન્ય નદીઓની અંદર પણ નવા નીરની આવક થઈ છે, જેને લઈને જે ડાંગ જિલ્લામાં અનેક રસ્તાઓ આવ્યા છે, રસ્તાઓ પર પાણી પણ ફરી વળ્યા છે અને ખાસ કરીને જે નદીઓ છે, નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હવે વરસાદ છે, વરસાદ અનાધાર વરસી રહ્યો છે, જેને લઈને કહી શકાય કે ડાંગ જિલ્લામાં આવી જ રીતના જો વરસાદ વરસતો રહેશે તો ડાંગ જિલ્લાના કેટલાક લો લેવલ કોઝવે આવ્યા છે, લો લેવલ કોઝવે પર પણ પાણી ફરી વળશે અને જે કેટલાક ગામો છે, ગામો પણ સંપર્ક વિહોણા થવાની શક્યતા વર્તાઈ રહી છે, કારણ કે જે વરસાદ છે એ વરસાદ અનાધાર બેટિંગ કરી રહ્યો છે અને આ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નદીઓ છે, નદીઓ પણ ગાંડી તૂર બની છે અને બે કાંઠે વહેવા લાગી છે। નિશાંત મહાકાર, જી મીડિયા, ડાંગ। તો આપ જુઓ, ડાંગમાં કેવી રીતે વરસાદ આવતાની સાથે મેઘરાજાના આગમન સાથે અહીં કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હાલ તો હરિયાળી અને લીલોતરી વચ્ચે અહીં રહેતા તમામ લોકો અને સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી છે। આહવા અને વઘઈમાં ધોધમાર વરસાદ, સાપુતારામાં પણ ભારે વરસાદ।